મિત્રો ફાઇનલી આપણે 2 મહિના પછી ઋતુબેનને નિશાળે મૂકવા આવ્યા હતા અને પ્રશ્ન પણ ચાલુ છે. જો બાજુમાં ઋતુબેન બેઠા છે અને આપણે આવી ગયા છે શાળામાં. બાજુમાં ઋતુબેન છે. જો લાઈવ ઘડિયા બોલાય છે. માતાજી મિત્રો ફાઇનલી થઈ ગયા છે બપોરના 2 વાગી ગયા છે ને આપણે આવ્યા હતા ગેસનો બાટલો ભરવા માટે. તો વાળ કપાવા હતા તો વાળ કપાવા આવી ગયા છે. અમે બાટલો ભરાઈને મૂકીને આવ્યા હતા. વાળ કપાવાના છે તો દશરથભાઈ આવે એટલે આપણે વાળ કપાવી નાખીએ અને જોઈએ કે ક્યારે દશરથભાઈ આવે. આ બાજુમાં દશરથભાઈ પણ આવી ગયા છે. ચા રખડો છો? બસ આરામ કરવા જાવ. આરામ કરો છો તમે? બાજુમાં ઓફિસમાં ફરજ ખાતાની ઓફિસમાં આરામ કરવાનો. ફટાફટ કાપી નાખશો? વાળ કાપી નાખવાના તમારે. એટલે બહાર હો કેવા કાપવાના છે તમારે? તમે કાપો એવા લેવા. તો આજે આપણે કહીશ દશરથભાઈ અને 1 નંબર કામકાજ કરે છે. વિડીયો જોઈને આપો તો શું છે ભાઈ? તમારું સરનામું આપી દો. કોલેજના ના કે ચામુંડા સોસાયટી. કોલેજના ના કે ચામુંડા સોસાયટી. કોલેજના ના કે ને હા કોલેજનું નાખો. જો આપણાથી આવેલા છે હું ખાઈ હતી કે બીજા દાવા તો પહોંચ્યો તું પડ્યો આવા કરતી હતી. હારો 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 તો ફટાફટ કાપી નાખો આવા કરતી હોય તો. તો ફાઇનલી મિત્રો આપણે આ તો ગયા હતા અને બહાર ગયા કપાઈ બાટલો ભરાઈને આવતા રહેશો. અને આ બાજુ શીખર શું કરે છે? બસ મોબાઈલમાં ખાલી પોતાના વિડીયો જોવે ઇન્સ્ટાગ્રામમાં અને વોચ કરે છે. તો બાટલો હવે આવી ગયો છે ભરીને, હવે ખાલી નહીં થઈ ગયો ને? એવો તો શું વાપરીશ તું? રાત ભરો છે જ વાપરી, બીજું કંઈ વાપરીશ નહીં. આમ કહેતો ને થઈ રહેશે થઈ નહીં રહે એટલે જોજે તો કાઢ લાયા એટલે ખખડા તો ખરી વાત કરે. તો આવે તા ઘરે તો ચાલુ રહે ને. સરસ તો છે વળી થઈ તો રહેવાનો જ છે ને, ભરેલો કે થોડો ખાલી રહેવાનો. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આપણે નહીં અને જાવ છે 5, 4:30, 4:45 વાગે એટલે દિશુબેનને નિશાળે લેવા માટે. આજનો દાડો તો હવે કાલ જે થાય હાજુ કાલ હું અહીંયા આવીને મેળવી દઈશ ભાદરમાંથી. છાની ભીખ માગવી છે. હું અને મારા વિવેકભાઈ આવી ગયા છો ગામના કુંદરે દિશુબેનને લેવા. તો આ બાજુ અમારા વિવેકભાઈ બેઠા છે ને આ બાજુ આપણે પણ છો. તો દિશુબેન આવે એટલે તમને બતાવે. અમુક છૂટા થઈ ગયા છે, 5 વાગી જ ગયા છે અને સાંજનો સમય છે ગાઈસ 5 વાગ્યાનો. જો ગાઈસ અમે બોર્ડ મારેલો છે 7 અને આ બાજુ દાદન આવે રસ્તો જાય રાધનપુર. આ બાજુ સરપંચ પણ બેઠા છે અને બાઇક આવે છે એટલે ગેટમાં હમણાં દિશુબેન આવે એટલે પછી તમને બતાવો. આપણે દિશુબેનને આજે લેવા આવ્યા. દિશુબેનને કમસે કમ 3 મહિને ભણવા આજ મૂક્યા હતા. અમને કૂતરું કાઢ્યું હતું એટલે બહુ ઘણું કાઢેલું હતું એટલે આપણે નિશાળ મૂકતા નહીં. તો રેડી થઈ ગયું છે એટલે નિશાળે મૂક્યા છે. તો વિડીયોમાં ગાઈસ બને રહેજો. તમને આમાં દિશુબેન આવે એ બતાવીએ આપણે. જો બાજુ અમારે વિવેકભાઈ બેઠા બાજુ શું ખાય વિવેક? બિસ્કિટ ખાયેલો છે? ક્યાં ખાય છે? નાખી દેરો છે તો પણ પડી ગયો છે. જો દિશુબેન પણ આવવાની તૈયારી છે તો અમને આવે એટલે પછી તમને વિડીયોમાં આપણે બતાવીએ. તો ફાઇનલી મિત્રો આપણે દિશુબેન લઈને આવતા ઘરે. જો તો ડૉક્ટર તો ઉતાર દે હવે થોડી ઉપર થઈ જા. જો ગાઈસ અમારા દિશુબેનને આપણે ફાઇનલ નિશાળથી લઈને ઘરે આવી ગયા છે. આ 3 મહિને નિશાળનો ડ્રેસ પહેરાયો હતો ભણવા જ્યાં હતા નહીં દઈશું. ભણવાનું ફાવે તો આજ બીક નથી લાગતી ને સાહેબાની? છોકરા તો બધા એને જોતા જ નહીં બધી. છોકરાને નવી લાગે ને કે આટલું બધું ગયેલું તૂટી ગયું તો છોડીનો. હું એમ કહેતો હતો ના પડા એક તરત હાલે શું
એમ નહીં પણ એમ નહીં કહેતો હું પણ તરત જ જેવું દોવે કે નહીં આપણે બેઠા ને તરત ડોલમાંથી હાલે છે દૂધમાં પાણી હોય ને એક જેવી ખબર પડે જોમે એટલે છાશ હોય દૂધ હોય ને એનું જમી જાય પાણી હોય ખુલ્લું રહે કેટલું બધું મેં પાણી બહાર નાખી દીધું તો પણ તો તરત દોઈને તો હાલે બીજું તો શું હોતા હશે ને એટલે એમાં પાણી રાખતા હા એ તો આપણને ખબર નહીં કાંઈ એમ કરતાં ઠીક બાકી હાલે છે તરત તો જો ગાય આ બાજુ સાંજ પડી ગઈ છે 5:30 વાગ્યા છે અને એમ ભાઈ અમારે હા ડ્રમ ચાલુ કરી નાખ્યું છે શાક અને ખીચડી બનાવી છે અને હવે કરે છે છાશ બનાવે છે તો આ બાજુ ટીસીબેન અમારે નિશાળથી આવ્યા હતા તો ખીચડી બનાવી હતી ખીચડી ખાય છે ડાઇનિંગ ટેબલ કહેવાય ને હા તો ફટાફટ તાર મમ્મી ખાવાનું બનાવી દે ત્યાં કડા પછી હું દીવાબત્તી કરી નાખું 6 સાડા 6 વાગે એટલે અને પછી ખાવાનું ખાઈએ નહીં પછી દૂધ લઈ આવીએ હા ભાઈ તે મારા હાથે નહીં બગાડો તો મિત્રો ફાઇનલ 7 પડી ગઈ છે વાગી ગયા છે 7:30 વાગ્યા છે ને આપણે ખાવા પીવાનું બધું પતી ગયું છે આ બાજુ રમભાઈમાં જો હજીરા બજીરા બધું કરી નાખ્યું છે આ બાજુ અમારા વેગ ભાઈ છે એ બારી બંધ કરી દે સાકર દાવ હે તો મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરશું વિડીયો ગમે વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં ઘણા જય માતાજી શું